આજે મને એક એવા પવિત્ર ધામ વિશે વાત કરતા ખૂબ જ આનંદ થાય છે જે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આરાસુરી અંબાજી માતાનું મંદિર. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા અંબાનું આ ધામ ભારતની 51 શક્તિપીઠોમાં સૌથી મુખ્ય ગણાય છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી દેવી સતીના પાર્થિવ દેહના ટુકડા કર્યા હતા ત્યારે તેમનું હૃદય આ પવિત્ર આરાસુર ડુંગર પર પડ્યું હતું. આથી જ આ સ્થાનને અત્યંત પવિત્ર અને જીવંત શક્તિપીઠ માનવામાં આવે છે. આ મંદિરની સૌથી અનોખી અને વિશિષ્ટ બાબત એ છે કે અહીં મા અંબાની કોઈ મૂર્તિ નથી. હા મિત્ર, અહીં મૂર્તિના સ્થાને અત્યંત પવિત્ર શ્રી વીસા યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે ભક્તોને મા અંબાના સાક્ષાત સ્વરૂપના દર્શન થતા હોય તેવો અનુભવ થાય છે. આ યંત્રની પૂજા આંખે પાટા બાંધીને કરવામાં આવે છે, જે તેની ગરિમા અને રહસ્યને વધુ ગહન બનાવે છે. અંબાજી મંદિરનો મહિમા અનેરો છે. ભાદરવી પૂનમનો મેળો. દર વર્ષે ભાદરવી પૂનમે અહીં મહેરામણ ઉમટે છે. લાખો ભક્તો ગરબા ગાતા અને જય અંબેના નાદ સાથે પગપાળા યાત્રા કરીને માતાજીના શરણે આવે છે. ભૌગોલિક સ્થાન. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું આ મંદિર પ્રકૃતિના ખોળે વસેલું છે, જ્યાં ગબ્બર ગોખનો પણ વિશેષ મહિમા છે. અંતમાં એટલું જ કહીશ કે અંબાજી એ માત્ર એક મંદિર નથી, પણ અગણિત શ્રદ્ધાળુઓનો અતૂટ વિશ્વાસ છે. ભલે ગમે તેટલી મુશ્કેલી હોય, પણ માના દરબારમાં જે શીશ નમાવે છે તેને શાંતિ અને શક્તિ ચોક્કસ મળે છે. ચાલો આપણે સૌ સાથે મળીને ગરવી ગુજરાતની રક્ષક એવી મા અંબાના ચરણોમાં વંદન કરીએ. બોલો જય અંબે. ધન્યવાદ.